કેમ છો બધા જાંબાળાવાળા? તો અત્યારે વાગી રહ્યા છે રાતના 3 અને અત્યારે જાંબાળામાં શું આવી રહ્યું તમને બધાને ખબર? હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની તૈયારી ચાલી રહી છે. આ આપણે સેલ્ફી ઝોન છે. સૌથી પહેલો સેલ્ફી ઝોન, બીજો ઝોન છે ને અહીંયા લાગવાનો છે અને મંદિર દાદાનું તૈયાર થઈ રહ્યું છે. આખી લાઈન આખું મંદિર જોકે ફૂલથી જ છે. અહીંયા ફુગા અને પછી અહીંયા ઉપર જે આપણે ખાલી રહે ને એ નીચે જ્યાં હાથ્યા તો આપણે સ્વસ્તિક બનાવી નાખ્યા છે આખા. અને પછી આખું ઋતુભાઈ ને એ બધા છે ને ડેકોરેશન હાલે છે બધું. તો આખું આપણે લાઇટ ડેકોરેશન થઈ ગયું. રઘાભાઈ હાલીને આવે છે ખિસ્સામાં હાથ નાખીને ટાઈટ વાંચી હોય. ટાઈટ વાય છે ખૂંવાય છે આપણને ખબર નથી. ટીકે ની બધા બેઠા છે, પત્તું ફેર કરે છે, કાક ડેકોરેશન ચાલુ. બધું બનાવતા હવાર ચોકે પડી જાય. હવારમાં જાગીને તરતમાં 9 વાગે બકાલું મળવા ગામના બધાને આવી જવાનું છે. અને પછી બકાલું મળવા જાય પછી વિશેષ કામ 2 કલાક ઘેર જવાનું, નાઈન ધોઈને 2 ઘડી સુઈ જવાનું. અડધી કલાક ખુઈને 3 વાગ્યાનો સમય છે આપણે શોભાયાત્રાનો. શોભાયાત્રા આપણે હાલશે 5 થી 7 કલાક. 5 થી 7 વાગ્યા સુધી, સોરી કલાક બોલાઈ ગયું. પછી ઋતુભાઈ બ્લોગ બનાવવાનો ટ્રાય કરે છે. આઈફોન એનું અડધું સફરજન હપ્તે લીધેલું પછી હપ્તા ભૂલાઈ ગયું. પછી 7 વાગે આપણે જમણવાર ચાલુ કરી દેવાનું છે. ભવ્ય જમણવાર છે. આખા ગામ ધોવાડો બનશે અને પછી રાતે ગામ ધોવાડો આપણે 9 વાગે પતે સીધો આપણે પ્રોગ્રામ ચાલુ થઈ જાય. એટલે રાતે 12 વાગ્યા સુધી પ્રોગ્રામ ને રાતે 12 વાગે પતે પ્રોગ્રામ. અને બધા જુવાનીઓને ભેગા મળીને આપણે બધી વસ્તુ હકેલીને જે માણસો મંડપવાળા છે, ડીજેવાળા છે, લાઇટવાળા છે, કે પછી જે કોઈ બધાનો સામાન પોકડાઈ દેવાનો પોતપોતાની જગ્યાએ. તો હાલો હવે અત્યારે વિરામ આપી, કારણ કે કામ ચાલુ છે અત્યારે. ભેગા કામમાં જે અમારું બાકી છે આ બધા કાંઈક લગાડી દે ને તમે. આ સ્વસ્તિક પડ્યા ને ઉપર લગાડી દેવી. એ સ્વસ્તિક લગાડી દેવી ને કાલ મળી સવારમાં જગાય ત્યારે. બાય.